નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિદ્યાપીઠમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું તમારા ગણિતનો શિક્ષક મયુર સર। ધોરણ 8 માં આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 8 સ્વાધ્યાય 8.3। ઓલરેડી 10 આ વિડિયો આ લેક્ચરના અપલોડ થઈ ગયા છે। આજે આપણો 11મો લેક્ચર છે। હજી સુધી જો તમે એ લેક્ચર નથી જોયા તો હમણાં આઈ બટનમાં અહીંયા લિંક આવશે, ક્લિક કરીને પહેલા એ લેક્ચર જોઈ લ્યો। આજનું ચેપ્ટર કે આજનો આપણો જે ટોપિક છે એ શરૂ કરતા પહેલા એક નાની એવી ટકોર છે કે હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। વધારે વાત ન કરતા આજનો આપણો ટોપિક શરૂ કરીએ। સ્વાધ્યાય 8.3 આની અંદર આપણે જોવાનો છે પ્રશ્ન નંબર 5, જે આ સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન છે। આની પછી સ્વાધ્યાય 8.4 શરૂ થઈ જશે। તો શું છે આજના ટોપિકની અંદર તો થોડુંક જોઈએ। ઓકે, આપણને બહુપદી આપી છે અને બહુપદીના આપણે કરવાના છે સરવાળા। તો શું આપેલું છે પહેલા આપણે જોઈ લઈએ કે સરવાળો કરો। એક આ બહુપદી આપી છે, એક આ આપી છે અને એક આ, ત્રણ બહુપદીઓ આપી છે। તો સૌ પ્રથમ બરાબરની નિશાની કરું અને ત્રણેય બહુપદી લખી નાખું। જેમ આપ્યું છે એમ લખું છું, ખાલી અલ્પ વિરામ કાઢીને સરવાળો। કેમ સર સરવાળો? કારણ કે કીધું શું છે, સરવાળો કરો। પછી બીજી લખી નાખીએ ક્યુ માઇનસ આર અને ની જગ્યાએ પ્લસ આર કાઉન્સમાં આર માઇનસ બી। હવે આનો સરવાળો કરતા પહેલા સૌથી પહેલા શું કરવાનું, કાઉન્સ કાઢી નાખવાના। કાઉન્સ કાઢવા હોય તો કાઉન્સની બહાર જે વસ્તુ છે એ આ બેયને દેવું પડે, પી ને પણ દેવું પડે, ક્યુ ને પણ દેવું પડે। પી ગુણ્યા પી, પી નો વર્ગ માઇનસ પી ગુણ્યા ક્યુ, પી ક્યુ પ્લસ ક્યુ ગુણ્યા ક્યુ, ક્યુ નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ આર ક્યુ। ચાલો પ્લસ આર ગુણ્યા આર, આર નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ આર પી। છે ને ઇઝી? જો મેં કાંઈ નથી કર્યું, અહીંયા ખાલી તમારે નિશાનીનું ધ્યાન રાખવાનું, પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ। ઓકે, ચાલો હવે શું કરવાનું તો કે વર્ગવાળા પહેલા લખો, પી નો વર્ગ પ્લસ ક્યુ નો વર્ગ નિશાની સાથે પ્લસ આર નો વર્ગ। હવે વધ્યું એ પાછળ માઇનસ પી ક્યુ માઇનસ આર પી માઇનસ આર ક્યુ। ઓકે, લખી નાખ્યું, આવી ગયો આન્સર। કેમ સર આ જ આન્સર? કારણ કે હવે આમાં છે ને કોઈ સજાતીય પદ નથી સરવાળા બાદ બાકી કરી શકીએ। અહીંયા વર્ગવાળું છે, બીજું કોઈ વર્ગવાળું છે, પણ આ ક્યુ છે અને આ પી છે, એની વચ્ચે કોઈ દી સરવાળો ન થાય। પી સ્ક્વેર પ્લસ પી સ્ક્વેર હોત તો કરો, પણ આમાં હવે કઈ થતું નથી। જો એટલું ઇઝી છે કઈ અઘરું? ચાલો નેક્સ્ટ જોઈએ। નેક્સ્ટ ની અંદર હું આપ્યું છે સરવાળો જ આપ્યો છે અને બે પદાવલી આપી છે। સૌ પ્રથમ બરાબરની નિશાની અને બંને પદાવલીને અહીં મૂકી દઉં છું। 2x કાઉન્સમાં z માઇનસ એક્સ માઇનસ વાય અને એની જગ્યાએ પ્લસની નિશાની 2y કાઉન્સમાં z માઇનસ વાય માઇનસ એક્સ। ચાલો સૌ પ્રથમ શું કરશું, આને અંદર દઈ દેવાનું છે તો ત્રણેયને દેવું પડશે। જો અહીંયા કઈ સરખું નથી, આ બેને પહેલા ગુણાકાર કરીએ, 2 ના 2 અને zx એટલે કે x અને z। ઓકે, પ્લસ માઇનસ માઇનસ 2 એમનમ x ગુણ્યા x, x નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ 2 એમનમ x ગુણ્યા y, x y। આમ જાણું? ચાલો હવે આમાં આવી જઈએ। આ બેનો ગુણાકાર કરો, પ્લસ 2 એકા 2 yz પ્લસ માઇનસ માઇનસ 2 એકા 2 y ગુણ્યા y, y નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ 2 એકા 2 x અને y એટલે કે xy। લખ્યું? ચાલો વર્ગવાળા પહેલા લખીએ, બરાબરની નીચે બરાબર કરવાનું। આ એક વર્ગવાળું છે નિશાની સાથે માઇનસ 2x સ્ક્વેર, એક આ વર્ગવાળું છે માઇનસ 2y સ્ક્વેર। હવે કોઈ સરખું દેખાય છે તો જો આમાં xy છે ને આમાં xy છે તો આ બે પદ મને સજાતીય લાગે છે, સજાતીય જ છે। તો માઇનસ માઇનસ પ્લસ એટલે સરવાળો કરવાનો, 4xy 4xy। સર નિશાની શું મૂકવી? માઇનસ જ છે, બે માઇનસ મૂકી દો, મોટું પદ જોવાની જરૂર નથી, બે હરખા જ હતા।
હવે આ મૂકી દઈએ પ્લસ 2xz પ્લસ 2yz લખી નાખ્યું. હવે જો આ માઇનસ છે, પેલું પદ માઇનસ ન રાખવું હોય તો બધાની નિશાની ફરી જાય. માઇનસને અંદર દઈ દેવાના. આ માઇનસ હતું તો પ્લસ થઈ જાય, આ માઇનસ હતું તો પ્લસ થઈ જાય, આ પ્લસ હતું તો માઇનસ થઈ જાય, આ પ્લસ હતું તો માઇનસ થઈ જાય. થઈ ગયું. આવી ગયો આપણો આન્સર. સર આવું ન કર્યું હોય ને ઉપરને જ આન્સર બનાવી દીધો હોય તો ચાલે, કાંઈ ખોટું ના પડે, પણ આ શીખવું જરૂરી છે. ઘણીવાર આપણે પેલું પદ માઇનસ ન રખાય, અંદર આપી દેવાય. ઓકે, જો સમજાય અને આ કરો તો વેરી ગુડ. નેક્સ્ટ ઉપર જાઓ. ચાલો, નેક્સ્ટમાં શું કીધું છે? બે સરવાળાના દાખલા છે અને બે બાદબાકીના દાખલા છે. બાદબાકી કરો. બાદબાકી આવે ને મિત્રો, ત્યાં થોડુંક ચેતી જવાનું, કારણ કે એમાં થોડુંક કંઈક ટ્વિસ્ટ હોય. સરવાળામાં એટલી ઉપાધિ નહોતી, જો કેટલા ઝડપથી બે દાખલા થઈ ગયા, પણ બાદબાકીમાં થોડુંક ચેતવાનું. ચાલો, શું? પહેલા બરાબર કરો. પહેલું લખો 4l કૌંસમાં 10n માઇનસ 3m પ્લસ 21. બાદ કરવાનું છે તો માઇનસ 3l કૌંસમાં l માઇનસ 4m પ્લસ 5n. ચાલો પહેલા અહીંયા કરીએ. આ 4l ને આ બધાને આપી દઈએ, ત્રણેયને. તો અહીંયા આપી દઈએ. પહેલા અંકનું કરાય. 4 ગુણ્યા 10 40, l ગુણ્યા n ln પ્લસ માઇનસ માઇનસ 4 તેરી 12 m અને l પ્લસ માઇનસ માઇનસ l છે બેટા. 4 દુ 8 l ગુણ્યા l નો વર્ગ. ચાલો આગળ. માઇનસ પ્લસ માઇનસ, જો બાદ બાકી છે, માઇનસ પ્લસ માઇનસ 3 એકા 3 l ગુણ્યા l નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ 3 ચોક 12 m અને l માઇનસ પ્લસ માઇનસ 3 પંચા 15 nl. તમે શું કરશો ખબર છે? ગુણાકાર કરી નાખો છો એક્ઝામમાં, પણ આ નિશાની નથી જોતા. અહીંયા 3l નો વર્ગ મૂકી દો, અહીંયા માઇનસ જ રાખો, અહીંયા પ્લસ જ રાખો. પણ આ 12 માઇનસ છે ને તો થોડુંક છે ને જોવો. અહીંયા નિશાની જોવો કેટલી ફરી ગઈ. તમારી મહેનત પાણીમાં જશે, જવાબ આવ્યો ખોટો આવ્યો, ટાઈમે આપણો પકડો. એટલે થોડુંક નિશાની ઉપર ધ્યાન આપતા શીખો. ચાલો હવે સજાતીય પદ ગોતવાના. આ ln i nl સજાતીય છે, બાજુ બાજુમાં લખ નાખો. 40 ln, સર ઓલામાં તો ln છે, અહીં લખી નાખો ln ચાલશે. ગુણાકારમાં ક્રમનો નિયમ 2 તેરી 3 દુ ઘણીવાર સમજાવેલું છે. જે નવા વિદ્યાર્થીઓ છે પાછળના ઘણા વિડીયોમાં સમજાવેલું છે, તો પહેલાં એ ચેકઆઉટ કરી લેવાનું. ચાલો આ ml વાળું માઇનસ 12 ml પ્લસ 12 ml, અને આ બે તો બાજુ બાજુમાં જ છે, એમને લખી નાખીએ. ઓકે, હવે આ પ્લસ માઇનસ 40 માંથી 15 કાઢો બાળકો, કેટલા વધે? 25 ln. માઇનસ પ્લસ માઇનસ 12 માંથી 12 જાય તો 0, એટલે ઉડી ગયા. 0 લખવાની કોઈ જરૂર નથી. માઇનસ માઇનસ પ્લસ 8 9 10 ને 11 l નો વર્ગ. નિશાની મોટું કોણ? 8, આગળ માઇનસ તો માઇનસ. આવી ગયો આન્સર. છે ઇઝી. ખાલી ધ્યાન ક્યાં રાખવાનું હતું? અહીંયા રાખવાનું હતું. અહીંયા ધ્યાન ન રાખવાનું એટલે આખો જવાબ આપણો છે ને ખોટો થઈ જાય. એટલે ખાલી માઇનસમાં તમે થોડુંક વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો. જુઓ, જ્યાં ન સમજાય ત્યાં કોમેન્ટ કરી શકો છો. તમારા કોમેન્ટનો અવશ્ય રિપ્લાય આપવામાં આવશે, અથવા તો આ જે વિડીયો છે ને એના ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપની લિંક આપેલી છે, એ ક્લિક કરીને વોટ્સઅપમાં જોડાઈ જાઓ. ત્યાં પણ તમે અમને કોઈ પણ આ ચેપ્ટરનો નહીં, કોઈ પણ ચેપ્ટરનો પ્રશ્ન પૂછો, તમને જવાબ અવશ્ય, તમારું સોલ્યુશન વિધિન અ અવરમાં આવી જશે. એટલે જ્યાં પણ અટવાતા હોય વિદ્યાર્થી મિત્રો, કોન્ટેક્ટ કરવાની છૂટ છે. કોમેન્ટ કરવી હોય તો કોમેન્ટ, અને વોટ્સઅપમાં મેસેજ કરવો હોય તો વોટ્સઅપમાં મેસેજ કરી દેજો, તમને રિપ્લાય મળી જશે. ચાલો નેક્સ્ટ. શું આપ્યું છે? બાદબાકી કરો. ઓકે, સેમ દાખલો છે, બાદબાકી છે, થોડુંક ધ્યાન આપશું. ચાલો લખી નાખીએ. પહેલા 4c કૌંસમાં માઇનસ a પ્લસ b પ્લસ c કૌંસ પૂરો માઇનસ 3a પ્લસ b પ્લસ c
માઇનસ 2b a માઇનસ b પ્લસ c. સર આ તો કેટલું મોટું છે, ઉપાધિ કરો માં આ માઇનસ ની આગળ છે ને આ રીતે કરી નાખો. પહેલા એ માઇનસ ભૂલી જાઓ. ઓકે, એ માઇનસ નું છેલ્લે કરીએ. જો કેવી રીતે, પહેલા આનું કરો માઇનસ 4ac. કેમ સર માઇનસ? પ્લસ માઇનસ માઇનસ 4 એકા 4 a અને c પ્લસ 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 4 એકા 4 b અને c પ્લસ 4 એકા 4 c ગુણ્યા c, c નો વર્ગ. કેમ સર વર્ગ? c ની 1 ઘાત c ને. જો આ બધું બેઝિક છે ને, પાછળના 10 લેક્ચરના આપણે જે પણ વિડીયો અપલોડ કર્યા એમાં બધું આવી જ ગયું છે ભણ્યા એમાં, એટલે હું અહીંયા ઝડપથી જાઉં છું. ઓકે, માઇનસ એમને રાખો, કાઉન્સ કરો 3 એકા 3 એનો વર્ગ પ્લસ 3ab પ્લસ 3bc. માઇનસ છે, થોડુંક ધ્યાન આપી દેવાનું. માઇનસ પ્લસ માઇનસ 2ab માઇનસ માઇનસ પ્લસ 2 એકા 2 b ગુણ્યા b, b નો વર્ગ માઇનસ પ્લસ માઇનસ 2 એકા 2 b અને c. કાઉન્સ પૂરું. હવે કાઉન્સ ખોલશું ને એટલે બહાર જે માઇનસ છે ને એ માઇનસ બધાની નિશાની ફેરવી દેશે. પણ સર આગળનું તો તમે એમને લખો જ, કારણ કે એની બહાર માઇનસ નથી, માઇનસ અહીંયા જ. આ કાઉન્સ ઓપન કરવાનું. આ કાઉન્સ ઓપન કરો છો બધા નિશાની, પેલું પ્લસ છે માઇનસ કરી દો, પ્લસ છે માઇનસ કરી દો, પ્લસ છે માઇનસ કરી દો, માઇનસ છે પ્લસ કરી દો, પ્લસ છે માઇનસ કરી દો, અને માઇનસ છે પ્લસ કરી દો. કેમ સર? માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ 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 પ્લસ માઇનસ પ્લસ માઇનસ 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 પ્લસ. સમજાણું? ચાલો હવે સજાતીય પદ ગોતીએ. પેલા વર્ગવાળા લખી નાખીએ. ઓકે, જો પેલા એ લખું છું -3 a નો વર્ગ, બાકી એનો વર્ગ દેખાય નહીં. પછી આ લખું છું -2b નો વર્ગ, બાકી b નો વર્ગ દેખાય નહીં. હવે આ લખું છું +4c નો વર્ગ, c નો વર્ગ દેખાય નહીં. ઓકે, ચાલો હવે આનાથી શરૂ કરીએ. -4ac, આમાં ac વાળું ક્યાંય દેખાય? દેખાય છે? નહીં. ઓકે, ચાલો હવે આ લખીએ +4bc, bc વાળું ક્યાંય દેખાય? સર 2 દેખાય, એક અહીંયા -3bc અને એક અહીંયા +2bc. ઓકે, લખી નાખો. હવે શું વધ્યું? -3ab. જો પેન્સિલથી આવી રીતે લીટા કરતું જવાય એટલે કોઈ પદ ભૂલાય નહીં. ab વાળું દેખાય, આ રહ્યું +2ab. પછી ભૂસી નાખવાનું. પહેલા પેન્સિલથી કરી નાખાય એટલે આપણને ખબર પડે કે બધા પદ આપણે અહીંયા લીધા છે, કોઈ પદ આપણું બાકી નથી રહ્યું. ઘણીવાર શું થાય કે એટલા બધા પદ આપ્યા ને તો એકાદું ભૂલાઈ જાય, આવું થતું હોય. એટલે પેન્સિલથી આવી રીતે નીચે ડેશ ડેશ કરતું જવાય. પછી પાછળ જ્યારે આપણી પાસે એક્ઝામમાં ટાઈમ વધતો જ હોય ત્યારે ભૂસી નાખવાનું. બરાબરની નીચે બરાબર. આનું કાંઈ નથી થાય એમને લખ નાખો, કારણ કે એક એક જ પદ છે. કેમ સર કાંઈ નથી થતું? અરે ભાઈ એક એક જ પદ છે, એના જેવું બીજું નથી. આ એક જ છે, લખી નાખો. આ 2 છે, 3 છે આમ તો પ્લસ 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 4 ને 2 6, 6 માંથી 3 કાઢો તો +3bc -ab આવી ગયો આન્સર. અને જો આગળ પેલું પદ માઇનસ છે, એ માઇનસ ન રાખવું હોય તો બધા માઇનસ અંદર દઈ દો બેટા, એટલે નિશાની બધાની ફેરવી નાખો. નો ફેરવો તો પણ ચાલશે, પણ ફેરવો તો વધારે સારું. આદત સારી છે. સમજાણું? જો આવી રીતે બોક્સ કરી દેવાનું. આ છે આપણો આન્સર. કેટલું ઇઝી છે. મોટું લાગતું હતું પણ છે ઇઝી. સમજાણું? આવી રીતે આપણે કરવાનું છે. માઇનસ આપ્યું હોય ત્યારે થોડુંક ધ્યાન રાખવાનું, જેથી કરીને આપણી ભૂલ ન રહે. આવી રીતે લાઈન કરતી જવાની, જેથી કરીને આપણી કોઈ ભૂલ ન રહે. ઓકે, ચાલો નેક્સ્ટ. ઓકે, તો આજના લેક્ચરની અંદર બાળકો આપણે એટલું જ જોવાનું હતું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 8.4 શરૂ કરીશું, એટલે જોડાયેલા રહેજો. સબસ્ક્રાઈબ થઈ જવું જોઈએ અને બાજુમાં એક બેલ આઇકોન ખાસ દબાવી દેવાનું, જેથી કરીને આનો નવો વિડીયો મૂકું તમને નોટિફિકેશન મળી જાય. ઓકે, ક્યાંય પણ અટવાવ કોમેન્ટ કરો અને વોટ્સઅપમાં મેસેજ કરો, અથવા વોટ્સઅપમાં જોડાઈ શકો છો, કોમેન્ટ કરી શકો છો. કોઈ પણ રીતે તમે અમને કોઈ પણ ક્વેરી પૂછી શકો છો, એનો રિપ્લાય અવશ્ય આપવામાં આવશે. હજી સુધી જો આખો વિડીયો જોવો છો અને લાઇક નથી કર્યું તો લાઇકનું બટન દબાઈ જવું જોઈએ.
તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દો. આજનું આપણે અહીંયા સુધી. થેન્ક યુ. આભાર.